સાવલી પંથકમાં રાંધણ ગેસ બોટલની અછતની અફવાઓ વચ્ચે લોકોમાં ગભરાટનો માહોલ। ગેસ બોટલ લેવા માટે લોકો ગાડીને રસ્તામાં જ અટકાવી પડાપડી કરતા જોવા મળ્યા, જેના કારણે ગોઠડા ગામના ગ્રાહકોને વિતરણમાં વિલંબનો સામનો કરવો પડ્યો। જોકે સ્થાનિક તંત્રએ સ્પષ્ટ કર્યું કે હાલમાં ગેસ બોટલની કોઈ અછત નથી અને સરકારની ગાઈડલાઈન મુજબ નિયમિત વિતરણ થઈ રહ્યું છે। મામલતદાર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી। હાલમાં જે અફવાઓ ચાલી રહી છે કે ભાઈ ગેસ મળતો નથી, ગેસ પુરવઠો, એમાં સાવલી નગરના તેમજ તાલુકાના પ્રજાજનોને જણાવવાનું કે આપણી પાસે ગુજરાત સરકાર પાસે હાલ પૂરતો જથ્થો છે, તેમજ સાવલીની આપણી એજન્સી જે છે એમાં પૂરતો જથ્થો છે અને નિયમિતપણે જે તે ગ્રાહકને મળે છે, જેથી કોઈ પણ વ્યક્તિઓએ ઉગ્ર થઈ રસ્તામાં જે ડિલિવરી કરતા જતા વાહનને પર રોકવું પણ નહીં અને દરેકને જથ્થો મળી રહેશે અને મળે પણ છે। અત્યાર સુધી એવી કોઈ ફરિયાદ નથી કે અમને મળ્યો નથી, એટલે પબ્લિકને નમ્ર વિનંતી કે રસ્તામાં જતી ગાડી કોઈને રોકે નહીં, જે પ્રમાણે તમે બોટલ નોંધાયો હશે એ પ્રમાણે આપણને બોટલ મળી રહેશે। કંપની ગેસ એજન્સીની ગાડી દર સોમવારે અમારા ગોઠડા ગામમાં આવે છે, પરંતુ ગયા સોમવારે લોકોએ રોડ ઉપર ઊભા રહી અને ગાડી આંતરીને બોટલો લઈ લીધેલા હતા, જેના કારણે અમારા ગામમાં પણ ગાડી આવી નથી અને લોકો રાહ જોઈને ઊભા રહ્યા હતા। આજે સોમવારે પણ ગાડી નીકળી તો રોડ ઉપર જ લોકોએ ગાડી આંતરી લીધી, ગામ બધા લોકો આવીને અને ત્યાંથી જ ગાડી આખી ખાલી કરી દીધી। તેમ છતાં પણ સાયન કંપનીવાળાએ કીધું કે હું હમણાં બીજી ગાડી ભરીને ગામમાં વિતરણ કરવા માટે આવું છું, પણ લોકોને ધરપત નથી। મામલતદાર સાહેબ પણ કહે છે કે ગેસની કોઈ અછત નથી, તેમ છતાં ગામવાળાને કોઈ પણ જાતની લોકોને ધરપત રહેતી નથી।